હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને આજે આપણે 1:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આપણે ફ્રીજ નહોતા થયા। આપણે હાઈતમ આઈઠમમાં એવી ભાગદોડ કરીને કે હાવ થાકી જ ગયા, કારણ કે ભાખરવડી રહેવું હતું ને અહીંયા રહેવું પડે એમ હતું ને ભાખરવડ આપણે હાઈતમ કરવા જાવું તો એટલે આપણે ત્યાં હાઈતમ કરી, અડધી આઈટમ રસ્તામાં કાઢી, વળી હાંજે આવીને આપણે નંદભાઈયામાં ચોરે કાનાના જન્મદિવસમાં ગયા હોય એટલે ત્યાં સત્સંગ કીર્તન થયા હોય એટલે એમાં 1:30-2 ત્યાં વાગી ગયા, એટલે ઘરે આવીને ઉતારતા 2 વાગી ગયા। એટલે પાછો ઠાકોરો ભાખરવડ બધા બેઠા હોય એટલે આપણે સવારે બધા ઉઠ્યા જ મોડા મોડા નિરાતે, એટલે એમ બધું મોડું મોડું હાલે ને વરસાદ આપણે ચાલુ થઈ ગયો ને રૂહી દેવાંશીની હોસ્ટેલે જવાની તૈયારી કરવાની હજી એ તો બધી બાકી છે। જો હવે થાય બપોર પછી ને આપણે જે મહેમાનને જવું હતું તૈયાર થયા કે બપોરે જમીન જાવું, એ બધે અત્યારે બપોરે આરામમાં વયા ગયા છે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો ને વરસાદની આગાહી ફૂલ છે। એટલે આપણે કાલે દેવાંશી રૂહીને મૂકવા જવાનો પ્રશ્ન રહે કે બહુ વરસાદ હશે તો કેમ જાવું, તો લગભગ સ્કૂલોમાં રજા હશે તો નહીં જાય। વરસાદ આપણે અત્યારે જે આગાહી મુજબ ચાલુ થઈ ગયો છે ને અહીંયા દેવાંશી પપ્પા ને દેવાંશને બા હિસકાવે ને એ બધા આરામ માથે જ છે એમ। ગાજે છે બહુ, ગાજે પ્રમાણમાં આવશે હોતન વરસાદ। ભાઈ આપણો છે એટલે 2 વાગે હોવે અને સવારે 11 વાગે ઉઠે। કા દેવાંશ 2 વાગે હોતો ને નંદભૈયામાં ગયો તો ને, કાનુડાને ઝૂલે ઝૂલાવ્યો હતો, કાનૂન બર્થડે માં કેક કાપી હતી કે નહીં? હે રામ મંદિરે નતો ગયો? જો નંદભાઈઓ કર્યો હતો ને, કર્યો તો ને કેમ કરતા હતા? કેમ કરતા હતા? હા આરતીમાં ગયા હતા ને 12 વાગે। હે વરસાદ આવે કેવો કલર આવે? હે કેવો આવે? ભાઈ એમ કહેશે કે ઓલું ધનુષ બાણ નીકળે ને કલર નું કહેશે, એ તો બહુ વરસાદ વરીને ટાંકી જાય ને તૈયાર નીકળે। હા અને હજી એવડો ભાઈ અમારે 3.5 વર્ષમાં 2 મહિના બાકી છે, હજી ઓટોમેટિક સિસ્ટમ અને હિંચકો બે જોઈ છે, ઘોડિયું મુકાતું નથી। દેવાંશી પપ્પા તો એવું કહેશે કે ભાઈના ટૂંકા પડે છે પગમાં ઘોડિયું, એટલે કે મોટું કરાવી નાખીએ, બનાડાવી મિસ્ત્રી પાસે, એવું કહેશે। એવું કરું દેવાંશ? ત્યાં તો મૂકી દેજે। હા કેમાં મૂકી દઈશ કે જોહે ઘોડિયું? હે તને કોણ હિસકાવે, હું હિસકાવું કે બા? હાલો તો હારું। આપણે રૂહી દેવાંશી બેનની જવાની આજ તો તૈયારી જ કરવાની છે, એટલે આપણે ઠેલાને એવું પેક કરી દીધું છે, એટલે હજી કોઈ વસ્તુ ઘટતી હોય એ નાખવાની છે। એટલે આપણે આ મોરા મમરા વઘાર્યા છે, આ લસણિયા મમરા તીખા, અને બેનને લઈ જાય હાટા એટલે આપણે હાટાઈ વધુ જ બનાવી લીધા હતા। સિંગ આપણે બનાવેલી હોય જ પપ્પા માટે 5 લીટરનું કેનમાં જ રાખી અત્યારે તો સિંગ, તો એ કેન ભર્યું હતું ને આને આવી રીતના થમ્સઅપના બોટલમાં દઈ એટલે હવાય નહીં, અને સિંગ બેનું ને પપ્પાને જેમ એને બહુ ભાવે, અને સેવઈ આપણે વધુ જ બનાવી લીધી, એટલે નાસ્તાની તો ઉપાડી હતી જ નહીં, ને જીરાપુરી, અને હજી તો મોહન થાળ ને લાડવા ને બધું છે, પણ એ કઈ એને લઈ જવું નથી, ના પાડે છે। આપણે સેવામાં મમરામાં મિક્સ કરી દઈ એટલે સેવ મમરા થઈ જાય। એટલે આપણે બેનુના નાસ્તાની આ વખતે બહુ કઈ ઉપાડી નહીં, નાસ્તો બનાવેલો છે હાઈટમ આઈટમનો છે, નાસ્તો હવે તો બધું પેક કરી દઈને આમાં આપણે મીઠું ને ચટણી એ બોટલો ભરી દીધી છે। અને હવે કઈ બાયનું થોડું ખાવું હોય છે તો લેહન અમારે રૂહીન દેવાંશી એવી ડાયું છે કે ટાઈમે જમી લે, એ નાસ્તા ઉપર આવશે નહીં। આ આખો નાસ્તો આપણે વાલી મીટિંગમાં જાવું ને ત્યાં લગન એને હાલશે, ટાઈમે જે જમી લેતું ને એના વાલીને એટલો બધો નાસ્તો ન આપવો પડે, ત્યારે ભૂખ લાગે ને ત્યારે જ ખાય, બાકી ટાઈમે જમવાનું સરસ હોય, અને જમી લે ન ભાવે તો આખું બંધ કરે। શાક તો બધાય મારા 3 ને ભાવે છે, ટોટલી શાક, એકેય શાક એમનો કે અમને આ નથી ભાવતું, પહેલેથી મેં બધાય શાક ખવડાવ્યા। હું અમારા ઘરમાં 2 શાક બનાવવું જ નહીં, એટલે લોભને હિસાબે નહીં, પણ આપણે ખબર છે કે આપણે ગામડે રહીશું, આપણું બાળક ગમે ત્યાં બહાર જાય ને ત્યારે એ દુઃખી ન થાય ને એના હિસાબે મેં શાક નથી બનાવી દીધું, બાકી લોભ તો મને કરતા આવડતો જ નથી, અને આમ નામ હાલે ક્યારે લોભ કરવો ન પડે એમ।
દેવાંશી બેન? દેવાંશી બેન અમારી એને છે કે ઈ વિચાર કરે થોડોક, હું વિચાર ન કરું. અને આપણે રૂહી, દેવાંશી, દેવાંશ બધા એવા ડાયા કે એને કોઈ બહુ બહારનો નાસ્તો ખાવાનો શોખ જ નથી. જો આપણે જોઈએ જ છે ને બધું ઘરનું બનાવીને જ દઈ છે અને એ ઘરનું જ ખાય છે ને બહારનું ખરેખર બને ત્યાં લગન છોકરાઓ ન ખાય ત્યાં લગન સારું, કારણ કે આપણે તેલ ઘરનું જ હોય, ચોખ્ખું બધું જોઈને નજર સામે આપણે લોટ ચારીને બનાવ્યું હોય ને બહાર કંઈ આપણે જોવા ગયા હોય નહીં કેવું બન્યું હોય એ ખાઈ લેવાનું એમ ગમે એવું હોય. આમ સ્વાદમાં મીઠું હોય કારણ કે જીભને તો સટપટું હોય એ જ ભાવે એટલે એમ મીઠું લાગે ખાધે, પણ આમ બનાવ્યું કેવી રીતના એ તો આપણે નથી ખબર ને. હવે મોરા મમરામાં સેવ મિક્સ કરી નાખ. અત્યારે તો ભરવામાં ફટાફટી કરવું પડે નકર પાસે હવાઈ જાય નાસ્તો, કારણ કે ચોમાસું ઉયું એટલે સાચવવું એને બહુ પડશે ને જબલામાં જ પેક કરીને આપવું પડશે. આપણે વાડીએ 2 દિવસ ન આવીને તો આપને એમ થાય કે આપણે કેટલાય દિવસ નથી આવ્યા. કાલ આપણે આવ્યા હતા પણ સાંજે આવ્યા હતા 8:30 વાગી ગયા હતા ગા દોવા, કારણ કે ગા આપણે આવીને જ દોવાની હતી. 2 ટાઈમ જ આપણા વગરનું હાલે એમ હતું, ત્રીજું ટાઈમ તો હાલે એમ જ નહોતું. એટલે 8:30 વાગી એટલે અંધારાના કંઈ ખેતરમાં આટો મારવા આવી અને સવારે વહેલા દોઈ ગયા હતા તો સવારે નહોતા આવ્યા. અત્યારે પછી સાટા ચાલુ હતા અને મહેમાન ને બધા હોય અને થોડાક પછી ઉજાગરા બધા હુતા હતા ને આરામ હતો બધાને. એમ હતું કે આપણે સ્વર્ગમાં બધા કોઈને કઈ કામ કે કઈ યાદ જ નહોતો. જન્માષ્ટમી ગઈ, આનંદ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ઉજવો, એવો આનંદમાં એમ જ હતું કે વાડીનું કામ ને બધું ભૂલાઈ ગયું. એટલે સવારના આપણે વાડીએ નહોતા આવ્યા અને અત્યારે આવ્યા, પણ અત્યારે આપણે આવી એટલે એમ તો થાય કે હવે થોડોક આટો માર લઈ, કારણ કે વરસાદની આગાહી છે. અને વરસાદની આગાહી છે પણ એ પ્રમાણે હજી આપણે વરસાદ આવ્યો નથી. ખાલી આપણે અત્યારે વરસાદ છે પાણ જેવો જ છે કે ખેતરુબાઈને પાણી નીકળી જાય રેડ એવો નથી, પણ તેમ છતાં વરસાદ છે એ છે મગફળીના કામનો, કારણ કે ધીમો ધીમો વિરહા રાખે એટલે આમાં હુયા બહુ બેહે, જમીન પોલી રહે અને હુયા એકદમ બેહી જાય. કારણ કે આવું અઠવાડિયું 10 દી વરસાદ વરસે ને તો મગફળીનું ઉત્પાદન સારું આવે એમ ધીમો ધીમો. ને બહુ વરસાદ આવશે આપણે પોરની જેમ તો પાછો પ્રશ્ન રહે આપણે મરચીનો કપાસ ને બળવાનો, એટલે માપનો વરે ને એમાં જ સારું છે એમ. પણ જો કે આપણે અડધા ગુજરાતમાં વરસાદ નથી એટલે જરૂર જ છે. ભલે અઠવાડિયું 10 દી વરસે એટલે બધે માતાજીની દયાથી પાણી સડી જાય તો હંધાઈને સારું થઈ જાય. નકર પાણી ન સડે તો આપણે ઠીક પાણી અત્યારે છે પણ એ કઈ એટલું બધું ન કહેવાય, લાંબુ ખેંચે. હા, 2 પાયતા થઈ રહ્યા અને ઓલું પાણી સડી જાય તો બધાને ઉપાધિ નહીં ગમે ત્યાં આ મોટર ચાલુ કરીને આ પાણી પી ગયું. એટલે માતાની દયાથી લગભગ હવે આ 20-21 તારીખ લગીને આગાહી દે એટલે બધાને સારું થઈ જાય એમ. જો આને ગારો નડે જાય ગારો એને એમ ન થાય કે મારા ગારા વાળા પગ થાય ને કઈ એને ઉપાધિ જ ન હોય. એને ખબર જ છે એને જન્મ જ આમાં લીધો હે એટલે એને કઈ પ્રશ્ન જ નથી. એટલે ગારાથી બીવે નહીં. જે ખેતી કરતા હોય એના છોકરાને જેને રોજ વાડીએ લઈ આવતા હોય ને એને ગારાનો પ્રશ્ન એને રાયડી નો નાખી કે મારા ગારા વાળા પગ થાય એમ. હાલો હવે આપણે ગુવાર ઉતારવા જવું છે ને. આજમાં આપણે પેલા શાકનો ગુવાર ઉતારશું. હવે જેટલો ઉતરે એટલો, નકર પછી ગઈઢો થઈ જાય. અને આપણે આ વર્ષનો ગુવાર આપણે એમ કહેતા હતા કે નાનો હોય છે ને તો આવવા મનશે, પણ હકીકતમાં એવું ન આવ્યું કારણ કે મોટો બહુ થઈ ગયો પછી જ ગુવાર ચાલુ થયો છે. આ પેલી ફરજ હજી ઉતારી હવે જ ચાલુ થયો છે. અને આપણે આ પેલા ગુવારનું શાક આપણે દેવાંશી રૂહીને ખવડાવીને જ મોકલવાનું છે, કારણ કે ગુવારનું શાક એને બહુ વાલું. હા, એટલે એને પપ્પાને કીધું જ ઉતારી દેજો. અત્યારે ખાવું હોય છે તો ભલે, નકર કાલ બપોરે તો બનાવીને દેવું જ. આપણે બપોરે જમીન પછી મૂકવા જવાનું છે. લે હાલે ઠંડુ લાગે. ઉતાર ગુવાર ઉતાર. આવડે છે તને? આ જો આ સિંગ હોય ને જો આમ લેવા જશું. અને ઘરનો ગુવાર હોય એટલે એકદમ કૂણો સરસ. એનું શાક બહુ મીઠું થાય. બહુ મોટા ગુવારનું શાક ભાવે નહીં. અને આપણે ગુવાર વાવ્યો છે એટલો કે હવે ઘટશે જ નહીં. કે આમાં ઉતરવાનું ચાલુ થાય ને પછી ઘટશે નહીં. અને હજી માપનું ઉતરે જાય. આગળ છોડવામાં આવ્યું હોય ને ફાલ એમાં ઉતરે. ભાઈ કે હું ઉતારું ના વરસાદ થાય ને એટલે આમ તો બધું શાકભાજી
ઉતરતું બંધ થઈ જાય જો ગુવાર તો આપણો કઈ નો ઘટે ને એવો હે કૂણો. ગુવારનું બી આ વખતે બધાયનું સારું આવ્યું. પણ વરસાદ થાય એટલે અત્યારે પાછું અઠવાડિયું બંધ થઈ જાય, પછી અઠવાડિયા પછી પાછું થાય, કારણ કે અત્યારે બધા એના ફૂલ આવે ને આ ફૂલ ખરી જાય વરસાદ. હા અઠવાડિયું રહે તકલીફ. આ વયસમાં વરાપ આવી ને એટલે જ ઉતરવાનું ચાલુ થયું નહીં. ગુવાર જો આપણે ઘરની વાડીનો હોય તો કેવો સરસ હોય કૂણો કૂણો. હવે આ રેકડીમાં લેવા જાય ને તો જલ્દી જોવા ન મળે, મળતો હોય પણ જલ્દી ન મળે. ઈ પણ આવો તાજે તાજો સીધો તો પડે જ નહીં. આ તો ભાઈ ડાયરેક્ટ ફ્રીજ નો નથી ને વાડીનો છે, ઓલો ફ્રીજમાં પડ્યો હોય. હા અને અમે આપણે માર્કેટમાંથી તમે લ્યો તો એ 2 દિવસે આપણી ઘરે પહોંચે. સીધો તો આવી જાય ખેડૂત આગલે દિવસે ઉતારે, બીજે દિવસે હરાજી મોકલે, પાછા ઓલા લઈ આવે પછી વેચાણ થાય, પછી પાછું આપણે કેટલા દિવસ ફ્રીજમાં રહે. ના તો તાજે તાજો છે. હે ગારો છોટી ગયો, એમાં ગારો છોટી જ જાય ને પછી પાછી આમાં જીવાત કહી દો અત્યારે.